ઉના તાલુકાના વાસોજ ગામે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો। આજરોજ તારીખ 27 જૂનના દિવસે તમામ રાજ્યોમાં માનનીય પ્રધાનમંત્રીના સપનાને સાકાર કરવા દરેક શાળાઓમાં નાના બાળકોને ઉત્સાહ વધારવા અને રાજ્યમાં શિક્ષણ પ્રત્યે પ્રેરિત કરવા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। જેના ભાગરૂપે આજરોજ ઉના તાલુકાના વાસોજ ગામ ખાતે આવેલ શ્રી વાસોજ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી તેમજ શાળા પ્રવેશોત્સવનું એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે સાથે જે પણ વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ ઉત્તીર્ણ આવ્યા છે તે તમામ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા અને નવા ભારતનું નવું ભવિષ્યને આગળ વધવા પ્રેરણા આપી હતી। આ કાર્યક્રમમાં કેજી રાઠોડ વિસ્તરણ અધિકારી ખેતી ઉના, ભાવેશસિંહ રાઠોડ રૂટ લાયઝન અધિકારી ઉના તાલુકા પંચાયત કારોબારી ચેરમેન મોહનભાઈ વાજા, વાસોજ ગ્રામ પંચાયત સરપંચ ગંગાબેન વાજા, માજી સરપંચ રામભાઈ રામ, એસએમસી અધ્યક્ષો, શિક્ષકગણ, વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ સહિત વિવિધ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આહિર કાળુભાઈ, દીવ 24/7 ન્યૂઝ। સામાજિક ઉત્થાનના કાર્યક્રમો વિશે મારા વિચારો રજૂ કરું છું। આપણા દેશનો સાચો અને સારો વિકાસ ત્યારે શક્ય બને છે જ્યારે સમાજના દરેક વર્ગના લોકો વિકાસ સાથે જોડવામાં આવે। સમાજમાં આર્થિક રીતે નબળા તથા પછાત વર્ગના લોકોને નબળા
આપનો પરિચય. મારું નામ કીર્તિ રાઠોડ છે. હું વિસ્તરણ અધિકારી ખેતી તરીકે ઉનામાં ફરજ બજાવું છું અને આજે વાંસોદ ગામે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત આજે અહીં અમારે કામગીરી માટે હુકમ હતો એટલે હું આજે શાળા પ્રવેશોત્સવ માટે આવ્યો છું. કેટલા બાળકોને પ્રવેશ ઉત્સવ? આજે બાલવાટિકામાં 45 અને ધોરણ 1માં 64 બાળકોને શાળા પ્રવેશોત્સવમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. શાળા પ્રવેશોત્સવમાં ખાસ કરીને જે બાળકોનું તમામ બાળકો જેની ઉંમર 1 થી 5 વર્ષ થઈ હોય એને બાલવાટિકામાં અને 6 વર્ષ થઈ ગયા હોય પૂર્ણ એને પહેલા ધોરણમાં પ્રવેશ આપવા માટે અને કોઈ પણ બાળક પ્રવેશથી વંચિત ન રહે એના માટે થઈને સરકારશ્રી દ્વારા કાર્યક્રમ